ભારતમાં આ વખતે ચોમાસું સામાન્ય કરતાં વહેલું બેસી ગયું છે અને ગુજરાતમાં પણ હાલમાં કેટલાક વિસ્તારોમાં 3 થી 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન હોય છે, પરંતુ આ વખતે કેરળમાં 24 મેના રોજ ચોમાસું બેસી ગયું છે અને તેની સાથે દેશના બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતના અમુક ભાગોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે, જેના કારણે પાકને નુકસાન થઈ ગયું છે અને હજુ પણ નુકસાન થવાની સંભાવના છે। હાલમાં વાવેતર માટે જમીન તૈયાર કરવાનો સમય છે। અત્યારના વરસાદથી વ્યાપક નુકસાનની શક્યતા ઓછી છે। અત્યારે અમુક વિસ્તારમાં તલ, ઉનાળુ મગફળી, કઠોળ પાક અને ઘાસચારાનો પાક હશે, પરંતુ મોટા ભાગનો વિસ્તાર ખાલી હશે। 28 મેથી 3 જૂન સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસશે। ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવવાની અંબાલાલ પટેલે આગાહી કરી હતી। ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસશે। ચોમાસું 10 જૂન સુધી ગુજરાત પહોંચે તેવી શક્યતા છે। 28 મેથી 3 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે। તે સિવાય મધ્ય ગુજરાત કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। ખેડૂતોને તૈયાર પાકોને સલામત સ્થળે રાખવા અંબાલાલે અપીલ કરી છે। 10મી જૂન સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થશે।